છેલ્લે આપણે જે અગત્યના પ્રશ્નની ચર્ચા કરી હતી એમાં વાત આવી હતી વિદ્યુત ડાયપોલ. શું થાય એનો અર્થ? ડાય એટલે પોલ એટલે ધ્રુવ. એક એવું તંત્ર કે જેમાં બે ધ્રુવો હોય પણ કેવા? વિદ્યુત ડાયપોલની વાત છે. બરાબર. એક એવું તંત્ર કે જેમાં ધન અને ઋણ બે વીજભાર હોય પણ એમાં બે મુદ્દાઓ બી હતા. બીજા કયા હતા? વ્યાખ્યા શું હતી? કેવા અંતરે? પરિમિત અંતરે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા તંત્રને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. એની અંદર આપણે બે પ્રશ્ન જોયા. પહેલા ડાયપોલની અક્ષ પર, ડાયપોલની અક્ષ પર કોઈ પણ એક બિંદુ લઈએ, એ બિંદુ ગમે ત્યાં હોય, એ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એનું સૂત્ર કેવી રીતે મેળવવું એ મેળવવાનું છે. અને એ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ બી દાખલાઓ, ગણતરી, એમસીક્યુ કરી શકો. અને એવો જ બીજો પ્રશ્ન આવશે જેની ચર્ચા આપણે કરવાની બાકી છે, ડાયપોલની વિષુવ રેખા. બરાબર. ફરી એક વખત આજે બંને પ્રશ્નને લઈ લઈએ. ભલે આ ચાલી ગયો છે એની ચર્ચા ફરી કરીએ. આકૃતિની વાત કરીએ તો આપણે પહેલા XY યામ પદ્ધતિ લીધી. હવે આમાં તમે ડાયપોલ ક્યાં મૂકો છો એના પર ડિપેન્ડ છે. તમે ધન અને ઋણ વીજભાર આ રેખા પર મૂકો તો આ રેખાને ડાયપોલની અક્ષ કહેવાય. ડાયપોલની અક્ષ એટલે કે એવી રેખા કે જે ધન અને ઋણ બંને વીજભારમાંથી પસાર થતી હોય, ડાયપોલના બંને ધ્રુવોમાંથી પસાર થતી હોય. હવે આ માની લો બે વીજભાર અહીં મૂક્યા અને આ રેખા એમાંથી પસાર થાય તો આને કઈ રેખા કહેવાય? ડાયપોલની અક્ષ. પણ માની લો કે આપણે ધન વીજભારને અને ઋણ વીજભારને અહીંયા મૂકીએ છીએ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આ તમારું સેન્ટર પોઈન્ટ, ઉગમ બિંદુ. અહીંથી આ જે અંતર છે એને આપણે એ વડે લઈએ, ડાયપોલ પર ભળી જ ગયા છે, એટલું જ અંતર આપણું અહીંયા મળશે. બરાબર. અત્યારે માત્ર આની ચર્ચા કરીએ છીએ. હવે આ અક્ષ ઉપર હું ગમે ત્યાં કોઈ એક બિંદુ લઉં, ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. બરાબર. દરવાજો ખોલ દે. ગમે ત્યાં એક બિંદુ આપણે લઈએ, ધારો કે બિંદુ અહીંયા લીધું છે. હવે એ બિંદુ, આ જે અક્ષ છે, ધારો કે એ અક્ષને હું z લઉં, y લઉં, x લઉં, આપણા પર ડિપેન્ડ. ધારો કે મેં આ અક્ષને z અક્ષ લીધી, આ અક્ષ આપણી y અક્ષ તરીકે દર્શાવી, આને x આને y ગમે તે કહી શકો. તો આ દિશાનું અંતર કયું અક્ષ વડે દર્શાવાય? z વડે. તો આ અંતર ધારો કે તમારું z છે. આ બિંદુનો p વડે દર્શાવો. આ વિદ્યુત ભાર છે, આ પણ વિદ્યુત ભાર છે. જેટલા વિદ્યુત ભાર હોય એ દરેક વિદ્યુત ભારો દ્વારા જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે. હવે આના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડે, વિદ્યુત ક્ષેત્રનું બેઝિક સૂત્ર આપણને આવડવું જોઈએ. શું થાય? PQ upon R². R એટલે અંતર, Q એટલે જે વીજભાર દ્વારા લાગે છે તે, અને એ વીજભારથી જે બિંદુએ લાગવાનું છે ત્યાં સુધીનું અંતર. બરાબર. હવે આ અહીં સુધીનું અંતર, આનાથી આ, એટલે આ અંતર ગણવું પડે. z માઈનસ a. પછી અહીંથી આ, આના દ્વારા આના પર લાગે તો z પ્લસ a. ક્લિયર? આવડી જાય? ચલો. E પ્લસ એટલે ધન વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર શું થાય? k q upon r². r એટલે કેટલું અંતર છે? z માઈનસ a હોલ સ્ક્વેર. ક્લિયર? હવે જો હું આને દિશા બતાવું, સદિશ બતાવું, તો અહીં ડાયપોલની દિશામાં આવે એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે p કે. આ ખાલી વધારાનું યાદ રાખો. પણ જો અહીં તમે સદિશ લો ત્યારે, હવે એવી જ રીતે e માઈનસ લેવામાં આવે તો પણ સૂત્ર kq upon z plus a હોલ સ્ક્વેર. દિશા એની પણ ડાયપોલ મોમેન્ટની, પણ અહીં વીજભાર કેવો છે? પ્લસ. અહીં કેવો છે? આ યાદ રાખો. આ બંને વિદ્યુત ક્ષેત્રો કોના પર લાગ્યા? p પર. એટલે p પર હવે ટોટલ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું, એટલે સદિશ E બરાબર E પ્લસ E માઈનસ. ક્લિયર અહીં સુધી? હવે બંનેનો સરવાળો એટલે આનો વત્તા આનો, તો kq z માઈનસ a હોલ સ્ક્વેર વત્તા p કેરેટ એની દિશા kq upon z
પ્લસ સોરી અહીંયા માઇનસ છે એટલે આ ચિહ્ન કેવું થઈ જશે તમારું માઇનસ, કારણ કે આ kq કેવા છે માઇનસ, આગળ પ્લસ હોય પણ ચિહ્ન કેવું થઈ જાય માઇનસ હોલ સ્ક્વેર p કેરેટ. બંનેમાં જે કોમન છે કાઢી લઈએ, અહીંથી kq અંશમાંથી કોમન નીકળે 1/z માઇનસ a હોલ સ્ક્વેર વત્તા પણ સોરી અહીં ઓછા આવી ગયા 1/z વત્તા a હોલ સ્ક્વેર, બંનેની દિશા સેમ છે. ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે, છેદમાં બંનેનો ગુણાકાર એકબીજા જોડે. હવે ગુણાકાર કર્યા બાદ એક જોડે ગુણાય એટલે આનો હાજરે, અને બે સંખ્યાના સરવાળાના વર્ગનું વિસ્તરણ પણ આપણને આવડવું જોઈએ. પહેલી સંખ્યાનો વર્ગ એટલે z² વત્તા હોય તો વત્તા 2 ગુણ્યા પહેલી ગુણ્યા બીજી એટલે 2za પ્લસ બીજી સંખ્યાનો વર્ગ a². હવે યાદ રાખવાનું માઈનસ છે આગળ, માઈનસની અંદર જે બી આપણે ગણતરીઓ કરીએ આગળ માઈનસ હોય તો એના ચિહ્નો બદલાય જાય. એટલે અંદર પ્લસ આવતું હોય તો શું લખવાનું માઈનસ, માઈનસ આવતું હોય તો પ્લસ. હવે આનું આપણે વિસ્તરણ કરવાનું છે, અહીં જવાનું તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે z² પણ કેવા માઈનસ, આગળ માઈનસ છે આવશે પ્લસ જ પણ આગળ માઈનસ છે એટલે કેવા થઈ ગયા માઈનસ. પછી અહીં કેવા છે માઈનસ પણ આગળ કેવા છે માઈનસ એટલે કેવા થઈ જશે પ્લસ 2za પ્લસ અહીં પ્લસ જ આવશે, માઈનસ નો વર્ગ પણ શું થઈ જાય પ્લસ પણ આગળ માઈનસ છે એટલે માઈનસ a² p કેરેટ. છેદમાં બંનેનો ગુણાકાર એકબીજા જોડે એટલે z માઈનસ a² z પ્લસ a². અહીં જુઓ z² પ્લસ માઈનસ ગયા પ્લસ માઈનસ ગયા, ઉપર 2za બે બે બરાબર, અને છેદમાં તમે ધ્યાનથી જુઓ તો અવયવ થયા x માઈનસ y x પ્લસ y. તો આનો અવયવ તમને ખબર કોના અવયવ થયા, z માઈનસ a z પ્લસ a કોના અવયવ થાય z² માઈનસ a², પણ બંનેમાં વર્ગ છે એટલે એનોય વર્ગ કરી દો. ખ્યાલ આવ્યો? એટલે આપણી પાસે સૂત્ર શું થયું kq ઉપર 4za છેદમાં z² માઈનસ a² અવયવ થયા અને એનોય વર્ગ થયો કારણ કે અહીં સ્ક્વેર છે p. અહીં સુધી આવડી ગયું, બસ આવી ગયું. હવે આને અંદર ગુણી દેવાનું, kq ને અંદર લઈ આવો, p કેરેટ બી એની જોડે, તો e નું સૂત્ર 4kqza. q ને થોડો લંબાવવાનો, એનું પૂછડો લાંબુ રાખવાનું, નહીં તો a અને q માં ગૂંચવાઈ જવાશે. a કયો અને q કયો ખબર નહીં પડે બરાબર. છેદમાં z² માઈનસ a² આખાનો વર્ગ p કેરેટ. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટની વાત છે, ડાયપોલની વાત છે, તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, p બરાબર 2aq આ સૂત્ર છે. હવે આવું સૂત્ર જો અહીં બનતું હોય તો એને કાઢીને ત્યાં p મૂકી દેવાનું. બને 4 ના 2 ભાગ પાડો એટલે 2 દૂની 4, q પણ છે a પણ છે એટલે એ ત્રણને અલગ રાખો, બાકી શું રહ્યું તો કે અહીં રહ્યા 2, પછી q અને a નીકળી ગયા એટલે શું રહ્યા k, એની જોડે આયા z. બાકી જે ગણાયું 2aq એને બદલે શું મૂકી દેવાનું p. કેવી રીતે આ ખબર પડવી જોઈએ, છેદમાં z² માઈનસ a² હોલ સ્ક્વેર p કેરેટ. આ આપણું સૂત્ર છે. હજી એમાં સાદરૂપ એવું આપી શકાય કે જો z ની કિંમત ગ્રેટર ધેન a હોય એટલે z એટલે આ બિંદુ તમે અક્ષ ઉપર બહુ દૂર લો તો એની સરખામણીમાં આ અંતર નજીવું ગણાય, એને અવગણી શકાય. એટલે આ છેદમાંથી a² ને કાઢી નાખો તો z નો વર્ગ એનો વર્ગ, તો z ની કેટલી ઘાત થઈ ગઈ 4 ઘાત. ઉપર એક z છે, નીચે z ની 4, આધાર સરખો ઘાતનો વ્યવહાર કરો તો તમને ફાઇનલ સૂત્ર આવું મળે 2kp upon z³ p કે. આ આવ્યું છેલ્લું સૂત્ર, નીટ રિલેટેડ ઉપયોગી સૂત્ર, એમસીક્યુ માટે કામ પણ લાગે. થિયરી તો આપણે તૈયાર કરવાની છે, પ્રશ્ન તરીકે પૂછાય, પણ સૂત્ર પણ એટલા માટે તૈયાર કરવાનું કે નીટમાં કોઈ એમસીક્યુ હોય તેની ગણતરી આના દ્વારા કરી શકાય. પણ આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાય, જ્યારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ગણવાનું હોય અક્ષ ઉપર. કોની અક્ષ ઉપર, ડાયપોલ. ડાયપોલ શું છે ખબર હોવી જોઈએ, એની અક્ષ કોને કહેવાય એ ખબર હોવી. ક્લિયર? હવે આપણો આજનો પ્રશ્ન,
ડાયપોલની વિષુવ રેખા, આકૃતિ આ જ છે. આ રેખાને આપણે ડાયપોલની વિષુવ રેખા કહીએ. વિષુવ રેખાની વ્યાખ્યા શું? એક એવી રેખા કે જે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? ડાયપોલના સેન્ટર પોઈન્ટ. આ ડાયપોલ છે, એનું સેન્ટર. પણ સેન્ટર પોઈન્ટમાંથી પસાર થાય, પણ કેવી હોવી જોઈએ? લંબ હોવી. સેન્ટર પોઈન્ટમાંથી તો આવી પસાર થાય, પણ એને વિષુવ રેખા ન કહેવાય. સેન્ટર પોઈન્ટમાંથી પસાર થાય અને ડાયપોલની અક્ષને લંબ હોય, 90 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જતી હોય, તો એને ડાયપોલની કઈ રેખા કહેવાય? વિષુવ રેખા. હવે આ રેખા પર હું કોઈ એક બિંદુ લઈ લઉં, ધારો કે આ બિંદુ અહીં. આ થિયરી આપણા માટે આજે નવી છે. આ તો જોઈએ, ફરી રિપીટ કરી, એટલે અહીં ધ્યાન આપવાનું, બરાબર છે? હવે આ બિંદુએ મારે ગણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. કોના દ્વારા? ડાયપોલ દ્વારા. ડાયપોલના બે વિદ્યુત ભારો. આ વિદ્યુત ભાર પણ વિદ્યુત ક્ષેત્ર લગાડે, આ વિદ્યુત ભાર પણ વિદ્યુત ક્ષેત્ર લગાડે. જેટલા વિદ્યુત ભારો હોય, દરેક વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર લગાડે. આપણી પાસે બે છે, તો બે જ વિદ્યુત ભાર. આના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર લાગ્યું આ દિશામાં લાગે. આના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર લાગ્યું આ દિશામાં લાગે. પણ હવે ખાસ દિશા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો આપણે જોઈએ. આ ક્ષેત્ર રેખા દોરી છે. પહેલો ગુણધર્મ શું હતો? ક્ષેત્ર રેખા હંમેશા ધનમાંથી નીકળે ને ઋણમાં દાખલ. હવે આપણી પાસે આ બે વિદ્યુત ભારો છે. આ કયો છે? તેમાંથી નીકળે એટલે એની ડાયરેક્શન કઈ બાજુ બતાવવાની? બહાર બાજુ. હા, આ એની દિશા. આ સમજ. ઋણની શું હતી? એનામાં દાખલ થાય, તો એની ડાયરેક્શન આપણે બહાર બાજુ ના બતાવો, એની તરફ બતાવે, એટલે આમ બતાવો. ખ્યાલ આવ્યો? હવે જે આ બે દિશા મળી તમને, એના આધારે વિદ્યુત ક્ષેત્ર. હવે એમાં સદિશ સદિશના જે ચેપ્ટરો બની ગયા એનો ઉપયોગ થશે. સૌથી પહેલા આ વિદ્યુત ક્ષેત્ર છે E+ નું છે, સદિશ છે, અને આ કોનું છે? E-. આપણે એક મુદ્દો વારંવાર 11માં ચર્ચામાં લીધો કે જ્યારે કોઈ ભૌતિક રાશિ થીટા ખૂણો બનાવતી દિશામાં જતી હોય, ત્યારે એના બે ઘટક જોવા મળે. x માં ના હોય અને y માં ના હોય, બરાબર? તો એ ખૂણો બનાવતી દિશામાં જાય ત્યારે એના બે ઘટક મળે, x ઘટક અને y ઘટક. ખ્યાલ આવે? માની લો કે કોઈ રાશિ આપણે આમ બતાવીએ, એક રાશિ આમ ગઈ, તો એના બે ઘટક, એક અહીં મળે આમ અને એક અહીં મળે. પણ જો કોઈ ભૌતિક રાશિ આમ જતી હોય, તો એના બે ઘટક એને સમાવતા હોવા જોઈએ, આમ જ આવે, એને કવર કરતા હોવા જોઈએ. સમજ પડે છે ને? પછી તમે એમ કહો સાહેબ અહીં તો આપણે આ દિશામાં દોર્યા, તો અહીં એ દિશામાં ના આવે, આમ ના આવે, ના આવે, એને કવર કરતા હોય. ખ્યાલ આવ્યો? તો અહીંયા હવે આપણે જો આની દિશા કઈ છે? આ દિશા, એટલે ખૂણો બન્યો અહીંયા થીટા. એટલો જ ખૂણો અહીં એક આપણે લંબ દોરીએ તો અહીંયા બનશે થીટા. આ ખૂણામાં અને આ ખૂણામાં કોઈ ફેર પડવાનો નથી. ખ્યાલ આવ્યો? દેખાય છે આકૃતિમાં? આ જે ખૂણો બન્યો આ દિશામાં જવાનું ને. હવે આની લંબ દોરું કે અહીં લંબ દોરું કે અહીં લંબ દોરું, આ બધે ખૂણા કેવા રહેવાના? સરખા. તો આ ખૂણો અહીં બન્યો. હવે ખૂણાની જોડે હવે આના બે ઘટક હું દોરું છું, તો એક ઘટક આપણો અહીંયા આવે, એક ઘટક આપણો અહીંયા આવે. ખૂણાની જોડેનો ઘટક હંમેશા કયો ઘટક કહેવાય? cos ઘટક. તો આ E+ નો આ ઘટક એટલે કયો ઘટક કહેવાય? E+ cos θ. અને બીજો જે ઘટક છે ઓટોમેટિક sin θ, તો E+ sin θ. આપણે જે મટીરીયલ આપ્યું છે એની અંદર એક ચિહ્નમાં થોડો પ્રોબ્લેમ છે, એ પછી સુધારી લેવાનો. અહીં E+ છે, અહીં B+ છે. આપણા મટીરીયલમાં અહીં પ્રિન્ટિંગ મિસ્ટેકમાં E- છે, બરાબર? હવે આ તો E+ ના બે ઘટકો થઈ ગયા. હવે કોનો વારો? E-. સેમ આવી જ રીતે હવે E- ની ડાયરેક્શન આમ છે, તો એના બી બે ઘટક.
હવે અહીંયા ખૂણો બન્યો આટલે, તો એવો ને એવો ખૂણો બનશે આટલે. છેદિકાના સામસામેના ખૂણા સરખા થાય આપણને ખબર છે. ઉત્પન્ન આ ખૂણો અને આ ખૂણો કેવા થયા? સરખા. તો જેવો આ સદિશ છે એના બે ઘટક, તો એનો એક ઘટક તો આમ જ મળવાનો, આ ખૂણાની સાથેનો જ ઘટક, એટલે કયો ઘટક કહેવાય? e માઇનસ cos થીટા. અને એક એવો સામે ઘટક મળશે e માઇનસ sin. ખ્યાલ આવ્યો? ડાયપોલની અક્ષ પર ખાલી બે જ વિદ્યુત ક્ષેત્ર મળ્યા. અહીંયા ટોટલ 4 ઘટક મળ્યા. વિદ્યુત ક્ષેત્ર તો બે, e પ્લસ e માઇનસ, પણ એના ટોટલ કેટલા ઘટક મળ્યા? 4 ઘટક. હવે આકૃતિને ધ્યાનથી જોઈએ તો ખબર પડે બે ઘટક એવા છે બિલકુલ સામસામે છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. e પ્લસ sin થીટા, e માઇનસ sin થીટા. દોરડા ખેંચની રમત થઈ જવાની, બરાબર છે? એટલે સામસામે ખેંચવાના, એટલે બંને એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. એટલે આ ગણતરીમાં આવશે નહીં. ખ્યાલ આવ્યો? e પ્લસ sin થીટા અને e માઇનસ sin થીટા પરસ્પર વિરુદ્ધ છે, આથી અસર એમની નાબૂદ થશે. હવે વિદ્યુત ક્ષેત્ર માટે કયા બે ઘટક રહ્યા? cos ઘટક જ રહ્યા ને બંને. તો હવે મારે e ગણવાનો છે, તો e ઇઝ ઇક્વલ ટુ ટોટલ e થશે. એક ઘટક કયો આવ્યો? e પ્લસ cos થીટા વત્તા e માઇનસ cos થીટા. હવે જો હું આને સદિશ લઉં તો આ બી ડાયપોલ મોમેન્ટની દિશા આવે, આ બી ડાયપોલ મોમેન્ટની, એટલે p કેરેટ. સદિશ લઉં તો ખાલી p કેરેટ મૂકો. અહીં સુધી ક્લિયર? હવે આની અંદર છે ને કોમન શું છે બેઉમાં? cos થીટા. તો e પ્લસ વત્તા e માઇનસ, બહાર શું આયા? cos થીટા e કેરેટ. cos થીટા ત્રિકોણમિતીય એક સૂત્ર 10મામાં ભણી ગયા. cos થીટા ક્યારે મળે? કઈ બાજુ ભાગ્યા તો શું કરીએ તો cos થીટા મળે? બોલો. sin થીટા માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos થીટા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીં cos થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે થીટા કઈ છે જુઓ, તમારી પાસે થીટા આવ્યો, એના માટે પાસેની બાજુ કઈ થઈ? એ થઈ, ભાગ્યા કર્ણ આ થયો. હવે આ અંતરને ધારો કે હું y લઈ લઉં, સોરી કર્ણ છે, આ અંતર આપણું y છે, આ દિશા, આ અંતર આપણે નથી લેતા, આ a છે, આ y છે. થીટા, સાહેબ થીટા તો અહીં બી બન્યો છે, તો cos થીટામાં પહેલો થીટા કેમ લેવો? આ બી લો તો બી જ આવે. આ થીટા લો તોય પાસેની બાજુ a, અને એમાં છેદમાં કર્ણ લો તો આ કર્ણ. આ થીટા લો તોય પાસેની બાજુ a, કર્ણ. તો કર્ણનું મૂલ્ય બંનેમાં તમે જુઓ ને પાયથાગોરસના પ્રમેય મુજબ સરખું થાય. પાયથાગોરસનો પ્રમેય ખબર હોવી જોઈએ. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ કોણ છે અહીંયા? આ લાઈન અને આ લાઈન. તમે નામ આપી દો આને a b, તો આને o કહી દો. તો આકૃતિ મુજબ AO બરાબર BO. કર્ણ થવાનો અને કર્ણનું સૂત્ર સમજા, કર્ણનો વર્ગ બરાબર, અમાર તો કર્ણ જ નહીં. આપણા પાસે સૂત્ર શું છે? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો. પણ આપણે શું જોઈએ? કર્ણ. તો કર્ણ માટે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ જે આવે એનું શું લેવાનું? વર્ગમૂળ. તો વર્ગમૂળમાં એક બાજુનો વર્ગ એટલે a² વત્તા y². એટલું ને એટલું AO નું આવશે, AO ને એવું BO નું આવશે. ખબર પડી? કેમ બે સરખા આયા? કારણ કે બંનેમાં પાસેની બાજુ અને કર્ણ સરખો જ થાય છે. આ y બી છે અને આ કર્ણ બી કેવો છે? તમારો સરખો. તો અહીંયા આ કર્ણ આવ્યો. હવે cos થીટા નું સૂત્ર બનાવીએ તો માટે cos થીટા બરાબર a એના છેદમાં a² વત્તા y² 1/2. આમ લખાય, વર્ગમૂળને 1/2 ઘાત લખાય. આર્ય તકલીફ થાય છે બેસવામાં.
ખુરશી લો ના વાંધો નહીં. વર્ગમૂળને આપણે 1/2 ઘાત તરીકે લખીશું. ક્લિયર? અહીં સુધી આ મૂલ્યને હું cos θ માં લખી શકું. હવે e પ્લસ અને e માઇનસ લખવાનું. e પ્લસ અને e માઇનસ, e શું છે? e શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર બેઝિક q r સ્ક્વેર. બસ મૂકો. તો અહીંયા સદિશ e બરાબર kq, કયો વીજભાર? પ્લસ અપોન r એટલે અંતર. કઈથી? અહીંથી. આ અંતર જાણો છો તમે. કોણ થયું? આ કર્ણ. આ કર્ણ થયો ને, અને એ મૂલ્ય તમે મેળવેલું છે AO, એટલે a² + y² આખાની કેટલી ઘાત છે? 1/2. પણ સૂત્રમાં શું છે? kq/r². આ તો આપણે ખાલી કર્ણ લખ્યો, એનો વર્ગ કરવાનો ને. ખબર પડી કેવી રીતે વર્ગ કર્યો? kq/r². આપણા પાસે r આટલું જ છે, આ r જ છે, પણ એનો વર્ગ કરું તો ગુણ્યા 1/2 એનો વર્ગ, એટલે 2 2 ગયા. તો રહ્યું શું? a² + y². કોનું મૂલ્ય? e પ્લસ kq અપોન એનો બી અંતર સરખું a² + y². 1/2 ગુણ્યા 2 એ બી. સાહેબ એ તો પ્લસ નું હતું, આ માઈનસ નું, તો અહીં માઈનસ ના થાય. કેમ ના? એનું કારણ છે અહીંયા તમે જુઓ પ્લસ અને માઈનસ કર્યા, તો અહીં પ્લસ માઈનસ દેખાય છે, પણ અહીંયા પ્લસ માઈનસ દેખાતા નથી, કારણ કે આ મૂલ્ય છે e પ્લસ નું છે અને આ છે e માઈનસ. તો e પ્લસ e માઈનસ, અને અહીં e પ્લસ e માઈનસ માં ફરક દેખો તમે, દેખાશે. ઓ પૂછે સાહેબ, આપણે ભણવા આવીએ છે ને તો ધ્યાન અહીં જ રાખજો. બરાબર? હું ખોટી ફી નહીં લઉં. બરાબર? શું ફરક છે? ટોપીનો ફરક છે. ટોપીનો ફરક દેખાયો? એટલે સદિશ. આ સદિશ છે, દિશા આધારિત છે. અહીં સદિશ નથી બતાવ્યો. જો અહીં માઈનસ કરો તો 0 થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે મૂલ્ય લેવાનું થાય, દાખલામાં બી એવું છે, મૂલ્ય લેવાનું થાય, મૂલ્ય શેમાં લઈએ છીએ આપણે? અને માનાંકમાં તો હંમેશા કેવું આવે? પ્લસ જ આવે ને. માનાંકમાં લઈએ એટલે આ માનાંકમાં જ છે, ભલે નથી લખ્યું પણ એ મૂલ્ય છે, મૂલ્ય એટલે પ્લસ જ આવે. તો એના માટે આપણી પાસે સીધું આ તો કિંમત કોની થઈ ગઈ? આ બેની. એની બહાર cos θ. cos θ નું સૂત્ર તમારી પાસે છે. શું છે? a એના છેદમાં a² + y² આખાની 1/2 p². બસ. kq કોમન, છેદ સરખો, અંશનો સરવાળો. આનો છેદ સરખો છે, અંશનો સરવાળો, એટલે કોમન કાઢવાની જરૂર જ નથી. સીધું 2kq છેદમાં a² + y². અહીંયા ગુણ્યા a. આ a છે, q છે, a. એટલે આ એનું પૂછડું આમ વાળી દેવાનું, એટલે ઓ q. બરાબર? છેદમાં a² + y² આખાની કેટલી ઘાત? 1/2 p². છેદમાં તમે જુઓ ગુણાકાર છે, સરવાળો નથી. હજી એમ ના કે છેદ સરખો, અંશનો સરવાળો. આ ગુણાકાર છે. બરાબર? અહીં અને અહીં બંનેનો આધાર સરખો છે. આની ઘાત કશું ના હોય એટલે કેટલી ગણાય? 1. આની ઘાત 1/2. આધાર સરખો, ઘાતનો સરવાળો. કઈ કઈ ઘાત? 1 + 1/2. તો 1 માં અડધો ઉમેરીએ કેટલો થાય? દોઢ. દોઢ એટલે 3/2, એટલે 3/2. ઉપર શું આયા? 2kq * a એના છેદમાં a² + y² આખાની કેટલી ઘાત? 3/2 p². હવે આમાં ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર કઈ બને છે? તો બનાવો. ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq. 2aq ક્યાં બન્યા? 2aq. તો રહ્યું કોણ? k. k ની જોડે p. kp અપોન a² + y² આખાની 3/2 p².
હજી બી કન્ડિશન લાગુ પડે કે જો y ગ્રેટર ધેન a હોય, જેવી રીતે z ગ્રેટર ધેન a હોય, તો a ને શું કરી નાખવાના? કાઢી નાખવાના. a નીકળી ગયા તો y² ગુણ્યા 3/2, તો 2 ગયા, તો y નો શું આવ્યો? 3 ઘાત. તો આપણી પાસે સૂત્ર શું આવ્યું? e નું. e બરાબર આની જગ્યાએ kp મૂકી દીધા છે, છેદમાં a² ગયા, તો y નો ઘન p કે. હવે બે સૂત્રોને ધ્યાનથી જોવામાં આવે તો આપણે જોઈ શકીએ કે અક્ષ ઉપર 2kp/z³ છે અને વિષુવરેખા પર ઓન્લી kp/y³ છે. ફરક શું છે સાહેબ? કઈ z છે y છે? ના, એ ફરક નથી, એ તો અંતર જ છે. આનો બી અંતરનો જ ઘન કહેવાય, અહીં બી અંતરનો જ ઘન કહેવાય. અક્ષ અલગ છે એટલે અંતરને અલગ અલગ બતાવે છે, એ તો અંતર જ. ફરક શું છે? અહીં 2 છે, અહીં કશું નથી. એટલે આના આધારે તમે કહી શકો કે વિષુવરેખા પર જેટલા અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એના કરતા અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? વધારે. ખ્યાલ આવ્યો? સિલેબસમાં 2 છે, નીટમાં ત્રીજો પોઈન્ટ બી આવે. એવો પ્રશ્ન બી આવે કે સાહેબ આ અક્ષ પર ના હોય ને વિષુવરેખા પર બી ના હોય ને વચ્ચે હોય તો? એવું બી બને. માની લો કે તમે બિંદુ અહીંયા લીધું તો આ બે થિયરી આવી, પણ એવું બને કે બિંદુ અહીં હોય તો? એના બી સૂત્રો છે, એ નીટ રિલેટેડ પોર્શન છે, અત્યારે એની ચર્ચા કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? આવડશે બે થિયરી IMP છે. ફરી એક વખત આને રિપીટ કરું છું. આકૃતિને પહેલા મગજમાં બેસાડી દેજો, પેલા કરતા થોડી અલગ છે. ધારો કે આ એક વિષુવરેખા કોને કહેવાય? ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ હોય એવી રેખાને ડાયપોલની કેવી રેખા કહેવાય? વિષુવરેખા પર કોઈ એક બિંદુ મેં લઈ લીધું, ધારો કે એનું અંતર મધ્ય બિંદુથી y જેટલું છે. આ અંતર આપણે y લીધું છે. હવે આ બિંદુએ આ બે વિદ્યુત ભારોથી જે વિદ્યુત ક્ષેત્ર લાગ્યું એની દિશા અગત્યની. આની દિશા ધન છે એટલે બહાર બાજુની, આની દિશા ઋણ છે પણ એની બાજુની. આ અગત્યની. નહીં તો આ બી તમે અહીં બતાવશો, ઘટકો અહીં આવશે, અહીં નહીં આવે. ઘટક એના તરફ ના આવે કારણ કે ઋણ વિદ્યુત ભાર છે. આના બે ઘટક, કારણ કે ખૂણો બનાવતી દિશા, ખૂણો બન્યો કઈ પહેલા તો એ અહીંથી શરૂ થયો ખૂણો આ દિશામાં, તો આ જેવો ખૂણો આવે એવો આ ખૂણો આવે, તો ખૂણાની જોડે વાળો ઘટક E પ્લસ cos θ, એની સામેનો E પ્લસ sin. સેમ એવો ઘટક E માઇનસ નો બને, E માઇનસ cos θ, E માઇનસ sin. બે સાઇન ઘટકો પરસ્પર વિરુદ્ધ છે એટલે એકબીજાની અસરને નાબૂદ ભેગા કયા થયા? cos ઘટક. એટલે વિદ્યુત ક્ષેત્ર આપી એના સરવાળાથી મળે. બસ એ જ કર્યું આપણે. સદિશ લો એટલે પી કે ના લો તો કઈ નહીં બતાવવાનું, આપણે દિશા આધારિત છે. બંને કોમન cos θ. સૂત્ર તમે જાણો, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આર્યો કાટકોણ ત્રિકોણ, પાસેની બાજુ a ભાગ્યા કર્ણ, એટલે આ કર્ણ મેળવવું પડે. પાયથાગોરસનો પ્રમેય ખબર છે. કયું સૂત્ર? એક બાજુનો વર્ગ વત્તા, પણ એ તો કર્ણનો વર્ગ થાય. મારે તો કર્ણ જોઈએ એટલે એનું શું લેવાનું? વર્ગમૂળ. આર્યું. અને એ કર્ણ જે આવ્યો એવો જ અહીં આવશે કારણ કે આ બી વેલ્યુ પણ આના માટે બી સેમ છે. તો બંને બાજુ કર્ણ તો સરખા જાય, તો cos θ બી બેવનો સરખો આવશે. કયો? પાસેની બાજુ આ ભાગ્યા કર્ણ. કર્ણમાં 1/2 મૂક્યું છે એનું કારણ ખબર હોવી જોઈએ. કર્ણનો વર્ગ નથી, કર્ણ છે. બરાબર. હવે E પ્લસ અને E માઇનસ ના સૂત્રો, બેઝિક સૂત્ર એનું તમે જાણો છો, kq/r². એના પરથી kq/r, r એટલે અંતર, આર્યું અંતર એટલે કર્ણ. કર્ણ તો તમે મેળવેલો છે, પણ એનો અહીં શું કરવાનો છે? વર્ગ. એટલે આ જે કર્ણ આવ્યો એનો વર્ગ કરો તો વર્ગમૂળ કેન્સલ. સમજ પડે છે? આનો વર્ગ કરો તો વર્ગમૂળ કેન્સલ. એ જ કર્યું છે આપણે. એટલે ખાલી a² + y², છેદ સરખો પ્લસ છે, અંશનો સરવાળો, આનો ગુણાકાર. અહીં આધાર સરખા છે તો ઘાતનો સરવાળો, ગુણાકાર છે 1 + 1/2 એટલે 3/2. આવી સૂત્ર. બસ હવે શું કરવાનું? મગજ દોડાવવાનું. ભાઈ ડાયપોલની વાત છે, ડાયપોલનું સૂત્ર P = 2aq. જો 2aq બને છે તો P મૂકો, બને છે.
2fu કાઢી નાખો, એની જગ્યાએ p મૂકી દો. છેદમાં કન્ડિશન લાગુ પડે, જો y ની કિંમત એ કરતા બહુ જ મોટી હોય તો એને ગણો જ ના, અવગણી નાખો. તો છેદમાં y ક્યુબ આવે. કેમ ક્યુબ આવ્યા? સ્ક્વેર અને આ બે ઉડી જાય એટલે y ક્યુબ એકલા રહે. આવડી જાય? આવડશે? બંને થિયરી અગત્યની છે, સૂત્રો પણ એટલા જ અગત્યના છે. સ્વાધ્યાયમાં એક દાખલો છે, લગભગ 9મો દાખલો સ્વાધ્યાય, આ જ થિયરી પર છે. બંને સૂત્રનો ત્યાં ઉપયોગ કરવાનો છે. કયા દાખલામાં? 9મા દાખલા. આવડશે ને દાખલો? પાકો? અહીં સુધી ઓકે? તો હવે આ મુદ્દાઓમાં વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ, આ 3 ટોપિકને કવર કરતા જેટલા પણ દાખલા છે આપણે એ દાખલાઓની ચર્ચા કરી. ક્લિયર? આવડશે ને? ચાલો હવે દાખલાઓની ચર્ચા કરીએ. જેમાં દાખલા ચોપડી છે કોઈ પાસે? હે? આવી જશે? ચોપડી મોબાઈલમાં હા તો ક્યાં સ્વાધ્યાયનો ઉદાહરણના પહેલા દાખલા જોઈ લઈએ આને રિલેટેડ. ઉદાહરણના જે થિયરી બેઝ દાખલા છે પછી ચર્ચામાં લઈશું. પહેલા ગણતરીવાળા જોઈ લઈએ. ઉદાહરણનો 1.2 એની અંદર જે સંખ્યા આપી છે તમને કીધું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર, સંખ્યાને ધ્યાનથી સમજશો તો દાખલાને ગણવામાં સરળતા રહેશે. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડ 10⁹ કુલમ 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. એક લાઈનને સમજો. શું કહે છે? એક પદાર્થ છે, ત્યાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડ, એવરી સેકન્ડ આટલા ઇલેક્ટ્રોન જતા રહે છે. ખ્યાલ આવ્યો? દાખલો શું ગણવાનો છે? એ બીજા પદાર્થ પર 1 કુલમ જેટલો વિદ્યુત ભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? 1 કુલમ વિદ્યુત ભાર એ પદાર્થ પર 10⁹ ગયા, 10⁹ ગયા, 10⁹ ગયા, એમ કરતા કરતા ત્યાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર ભેગો થયો, એના માટે ટાઈમ કેટલો લાગ્યો? આ બધી સેકન્ડો ભેગી કરીએ. હવે સીધું ગણી લેવાનું. પ્રેક્ટિકલ કરવા જશો 1 2 3 કલાક. દાખલો સીધો ગણી. સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેટલા ગયા? 10⁹. કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડ. બરાબર. પહેલા તો 10⁹ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં ગયા, તો પહેલા પદાર્થ પર વિદ્યુત ભાર કેટલો ગયો એ ગણો. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખબર છે આપણને? 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર Q 1.6 10⁻⁻⁹ પ્લસ માઇનસ મેટર કરતા નથી, મૂલ્યની વાત આવે છે. આ 1 ઇલેક્ટ્રોન, બરાબર. આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 1 સેકન્ડમાં. તો 10⁹ ઇલેક્ટ્રોન માટે Q ડેશ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ તો છે, ગુણ્યા 10⁹. 1 ઇલેક્ટ્રોનનું આટલું, તો આટલા ઇલેક્ટ્રોનનું કેટલું ગુણાકાર. ખ્યાલ આવ્યો? તો Q ડેશ આધાર સરખો, ઘાતનો વ્યવહાર, 19 માંથી 9 ગયા એટલે 1.6
10 ની -10 કુલમ. આ 10 ની 9 ઇલેક્ટ્રોન કેટલા સમયમાં ગયા? 1 સેકન્ડમાં. તો એનો વિદ્યુતભાર કેટલો ગયો એ બી મળી ગયો મને. આ 1 સેકન્ડની જ છે ગણતરી. સમજ પડે? તો એક પદાર્થ પર A થી B પર આટલો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -10 કુલમ. વિદ્યુતભાર જવા માટેનો ટાઈમ કેટલો લાગ્યો? 1 સેકન્ડ. મારે કેટલો વિદ્યુતભાર ગણવાનો છે? 1 કુલમ. તો આમ ગણતા ગણતા 1 કુલમ વિદ્યુતભાર જાય તો સમય કેટલો લાગે? T બરાબર આ છેદમાં અહીંયા કોના છેદમાં 1 ના 1 ના છેદમાં 1.6 10 ની -10 10 ની -10 અંશમાં લાવો તો +10 1 ભાગ્યા 1.6 કરવાના 1 ભાગ્યા 1.6 કરો મોબાઈલ હોય તો 1 ભાગ્યા 1.6 બરાબર છે સેકન્ડ થઈ. જવાબ તમારે વર્ષમાં લાવવાનો થાય. શેમાં લાવવાનો થાય? તો આ જવાબને 1 વર્ષના દિવસ કેટલા એક્ઝેક્ટ જોઈએ તો 365.25 લખાય. એક્ઝેક્ટ જોઈએ બરાબર આપણે એક્ઝેક્ટ જ રાખો 365.25. એક દિવસના કલાક કેટલા? કારણ કે આપણે સેકન્ડ સુધી જવા અને દરેક કલાકની સેકન્ડ કેટલી? સેકન્ડ મિનિટ નહીં સેકન્ડ 36. એટલે 10 થી 10 અલગ રાખો બાકીનાનો ભાગાકાર કરી નાખો. 0.625 ભાગ્યા 365.25 ભાગ્યા 24 ભાગ્યા 36. 0.7 વખત 0 1 2 3 4 5 6 7 19 81 ગુણ્યા 10 ની 10 તો છે જ તેના તઈ આ થયા વર્ષ. પડી સમજ? તમને એમ કીધું હોય કલાક ગણો 365.25 ની તો આજે આવ્યો એ કલાક. તમને કે મિનિટ સેકન્ડ ખબર પડી? સેકન્ડ તો ગણેલી જ છે. આવડી જાય? આ 10 ની 10 અંદર મલ્ટીપ્લાય કરવાની છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 આમ જતા જવાનું. બરાબર 10 ની 10 અંદર કારણ કે આ બહુ નાની કિંમત છે એટલે 10 ની 10 અંદર ગુણવી જ પડશે. એટલે 10 ની 10 અંદર ગુણી નાખીએ તો 198.1 વર્ષ એટલે ઇક્વિવેલન્ટ 198 વર્ષ થાય. એવું રીતે આપણા છોરાના એટલે દાખલો અત્યારથી આપણે ગણી નાખીએ ભાઈ આમાં આપણા કેટલો ટાઈમ લાગ્યો? 198 વર્ષ. આવડી જાય? આવડશે? કશું દાડ મારો નથી. આ એમસીક્યુ દાખલો નહીં કારણ કે સીધી જ ગણતરી છે ખાલી કેલ્ક્યુલેશન વધારે. પહેલા તો જેટલા ઇલેક્ટ્રોન ગયા એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હતો એ ગણવાનો. કારણ કે વિદ્યુતભારની જ ગણતરી કરવાની છે. ભાઈ આટલા વિદ્યુતભારને થઈ જવા 1 સેકન્ડ લાગે તો 1 કુલમને બસ. તો હવે સંખ્યા બદલી નાખો. 1 ને બદલે 10 કુલમ લખું, 10 ને બદલે 20 કુલમ લખું, 20 મિલી કુલમ લખું, 20 માઇક્રો કુલમ લખું, ગમે તે લખું ખાલી એમાં જ ફરક પડશે. ક્લિયર? આવડે? આવડશે ને? ચાલો એના પછી બીજો દાખલો. બીજા દાખલાની અંદર ઉદાહરણ 1.3. હવે એ ઉદાહરણ થોડો કેમિસ્ટ્રી રિલેટેડ છે બરાબર. એની સંખ્યામાં તમને એવું કીધું છે પાણીની માહિતી છે બરાબર.
H2O ની માહિતી છે. હવે H2O પાણી ના 250 ગ્રામ જેટલું પાણી હોય. કેટલું હોય? 250 ગ્રામ. બરાબર. તો આ 250 ગ્રામ પાણીની વાત કરીએ તો 250 ગ્રામ જેટલા પાણીમાં વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. કેટલા પાણીમાં? 250. હવે સૌથી પહેલા 250 ગ્રામ પાણી, પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા, એ બધું ગણવાનું. બરાબર. તો 250 ગ્રામ પાણીમાં પહેલા તો H2O ની વાત છે. પાણી એટલે H2O. તો H2O નો અણુભાર પહેલા લેવો પડે આપણે. હાઇડ્રોજનનો 2, ઓક્સિજનનો 16, એટલે આનો અણુભાર કેટલો થયો? 18. કેમ આ લેવો પડે? કારણ કે અવોગાડ્રો અંકની વ્યાખ્યા એ છે અણુભાર જેટલો હોય એટલા જથ્થામાં અણુઓની સંખ્યા. તમને ખબર પડી ગઈ. હવે 18 ગ્રામ છે તો 18 ગ્રામ H2O માં અણુઓ કેટલા? તો કે 6.02 1023 ગ્રામ. એવોગાડ્રો અંકનું આ મૂલ્ય છે. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીમાં અણુઓ કેટલા? ચલો અણુઓ મળી ગયા. હવે એક અણુમાં પ્રોટોન કેટલા એ ગણવાના. સમજ પડી ગઈ? અને એ પ્રોટોનના આધારે ગણતરી કરવાની, કુલ વિદ્યુતભાર મળી જશે. સૌથી પહેલા આની ગણતરી કરીએ તો અણુઓની સંખ્યા એટલે n 250 ઉપર ગયા, 18 નીચે આવ્યા એટલે 250/18 ગુણ્યા 6.02 1023 ગ્રામ. 250/18 ગુણ્યા 6.02 મોટા ભાઈ 83.61 ગુણ્યા 1023. આટલા અણુઓ ત્યાં હોય. શેમાં? 250 ગ્રામ પાણી. બરાબર. હવે આપણે એ ગણવાનું કે પાણીનો એક અણુ હોય ને એમાં પ્રોટોન કેટલા, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. અને બંનેનો વિદ્યુત ભાર બી કેવો છે? સરખો. મૂલ્ય લેવાનું છે. એટલે પ્લસ લો તો પ્રોટોન, માઇનસ લો તો ઇલેક્ટ્રોન. સમજ પડી? હું પ્રોટોનની વાત કરું તો પાણીના એક અણુમાં પ્રોટોન કેટલા? H2O એટલે એક અણુ છે અને એ અણુની અંદર હાઇડ્રોજનના કેટલા પરમાણુ? હાઇડ્રોજનના પરમાણુ કેટલા? 18 નહીં. અને ઓક્સિજનના પરમાણુ કેટલા? આ અણુ સૂત્ર છે ને, હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 1 ભેગા થઈ અને પાણી બનાવે, એક અણુ બનાવે. બરાબર છે. તો આપણે આ બંનેમાં પ્રોટોન કેટલા એ ખબર હોવી જોઈએ. હાઇડ્રોજનમાં પ્રોટોન કેટલા? હાઇડ્રોજનનો રોલ નંબર કયો? એટલા જ પ્રોટોન. રોલ નંબર એટલે પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક. કેમિસ્ટ્રી ભણો છો તમે. એટલે હાઇડ્રોજનમાં 1 પ્રોટોન એટલે ટોટલ કેટલા થયા? 2, કારણ કે 2 હાઇડ્રોજન. ઓક્સિજનનો રોલ નંબર કયો? 8. તો એમાં 8 પ્રોટોન. તો 8 વત્તા 2 કેટલા થયા? 10. તો પાણીના એક અણુમાં પ્રોટોન 10, ઇલેક્ટ્રોન બી 10, એટલે તો પાણી તટસ્થ છે. ખ્યાલ આવે? તો આ 10 પ્રોટોન થયા એક અણુમાં. આપણી પાસે અણુ કેટલા? આટલા. તો આના ગુણ્યા આ કરીએ તો આટલા પ્રોટોન થાય. સમજ પડી? માટે કુલ 250 ગ્રામ પાણીમાં પ્રોટોન બરાબર એક અણુમાં આટલા, આટલા અણુમાં કેટલા? એટલે 10 ગુણિત દેવાના. 23 ને 10 ગુણો એટલે 24. એટલે અહીંયા 83.61 1024 ગ્રામ. હવે વિદ્યુત ભાર ગણવાનો છે મારે. પ્રોટોનની સંખ્યા ગણવાની નથી. કુલદીપ, શું ગણવાનું છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર Q બરાબર પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો? પહેલા જ કીધું. E ને
ઇલેક્ટ્રોન ના કહેવાય. વિદ્યુત ભારનું પ્રાથમિક મૂલ્ય એટલો જ ઇલેક્ટ્રોન, પણ ઇલેક્ટ્રોન માટે કેવું લેવાય? માઇનસ. તો પ્રોટોન માટે ગણીએ છે તો આપણી પાસે આટલા પ્રોટોન થયા 83.61 10^24 ગુણ્યા 1.6 ગુણ્યા 10^-19. ખબર પડી? એક પ્રોટોનનો આટલો વિદ્યુતભાર, આપણી પાસે આટલા પ્રોટોન, તો કેટલો વિદ્યુત? 24 માંથી 19 ગયા, કેટલા રહ્યા? 5. તો 10^5 બાકીનાનો વ્યવહાર તમે કરો. 83.61 ગુણ્યા 1.6 133.77 આ કુલમ લેવાય. ફિઝિક્સની અંદર 11 માંથી મેં તમને કહ્યું કે વ્યવસ્થિત જવાબ લખવો હોય તો પોઈન્ટની આગળ એક જ પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. અહીં ઘણી બધી છે તો પોઈન્ટને આમ ખસેડું 10 ની ઘાત વધતી જાય, 1 અને 2 એટલે 2 ઘાત વધી. તો જવાબ શું આવ્યો? 1.3377 10^7 કુલમ. આ કોનો વિદ્યુતભાર આવ્યો? વાર્તાપતિ. કોનો વિદ્યુતભાર આવ્યો? આ પાણીમાં કોનો? પ્રોટોન. હવે ઇલેક્ટ્રોનનો ગણો હોય તો શું કરવાનું? આટલો જ આવે, માઈનસ. તો એમાં કુલ વિદ્યુતભાર કેટલો થાય પાણીમાં? પ્લસ ઓર માઈનસ આટલો. ખબર પડી? કેટલા પાણીમાં? હવે 400 ગ્રામ પાણી આપે તો આવડે? 350 ગ્રામ પાણી આપે તો આવડે? ખાલી ગ્રામ જ બદલવાનો. 18 ગ્રામમાં તો આટલું ફિક્સ જ છે. આપણા જેટલા ગ્રામ આપ્યા એમાં કેટલા અણુઓ? તો આટલા અણુઓ મળી ગયા. અણુ અહીં આ જ ચેન્જ આવશે. અણુઓ મળી ગયા તો પાણીના એક અણુમાં પ્રોટોન કેટલા? તો કે આટલા. એ બી ફિક્સ જ છે. તો આટલા જે અણુઓ આવ્યા એમાં પ્રોટોન કેટલા? તો આના ગુણ્યા 10. અને એક પ્રોટોનનો વિદ્યુતભાર તમને ખબર છે તો આ જે અણુઓ તમને મળ્યા અહીં ફાઇનલ અણુઓ આને આ એમાં કેટલા? તો સીધો આવડી જાય. પાકો. હવે મેન દાખલો ગણાશે. આ બે ગણ્યા 5 મિનિટ